કેન્દ્રીય બજેટ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CPA ડોક્ટર વિરાજ ધાકણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કેન્દ્રીય બજેટ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CPA ડોક્ટર વિરાજ ધાકણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજેટ સુંદર અને સ્માર્ટ મૂવ બજેટ છે. 12 લાખ સુધીની આવક મર્યાદા પર કોઈ ટેક્સ નહીં ભરવાના નિર્ણયને તેમણે આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે નવી ટેક્સ સિસ્ટમ પહેલાથી જ આવકારદાયક હતી, જેમાં હવે 12 લાખ સુધી ટેક્સ પર મુક્તિની વાત આવી છે. તે ખૂબ જ સરસ અને મધ્યમ વર્ગીય લોકો માટે આવકારદાયક છે. તેમણે વિસ્તૃતમાં આ બજેટ પર પોતાના મંતવ્યો તજજ્ઞ તરીકે રજૂ કર્યા હતા. બહુ જ સરસ બજેટ બનાવ્યું છે. વેરી વેલ સ્માર્ટ મૂવ બજેટ છે. આમાં ક્લિયરલી કીધેલું છે કે 12 લાખની ઇન્કમ સુધી કોઈ ટેક્સ નથી. સાચી વાત છે, વેરી વેલ. બટ લાસ્ટ યર સુધી શું થતું હતું કે રિબેટ 7 લાખની ઇન્કમ પછી હટી જતી હતી, જે આ વખતે એમણે ખાસ રેશનલાઇઝ કરી છે. એટલે હવે જે ખરેખર કહેવા લાયક છે કે પ્રોગ્રેસિવ બજેટ, પ્રોગ્રેસિવ ઇન્કમ હતી ઇન્કમ ટેક્સ, એ પાછું એઝ ઇટ ઇઝ યથાવત સ્થાપિત થઈ છે. ઇન્કમ ટેક્સ ઇઝ અ પ્રોગ્રેસિવ ટેક્સ નાવ. પછી વાત કરીએ તો ફિસ્કલ ડેફિસિટ આ વખતે મોટો ચર્ચાનો મુદ્દો છે. 4.4%નું ફિસ્કલ ડેફિસિટ આપણે લઈ આવ્યા છે. લાસ્ટ યર ઇટ વોઝ 4.8. ખૂબ સરસ મૂવ. અગેન એમણે ફાઇનાન્સ મિનિસ્ટર મેડમે ઇન્કમને બહુ જ સરસ રીતે મેનેજ કરી છે, એક્સપેન્ડિચરને બહુ જ સરસ રીતે ડિસ્પોઝ ઓફ કર્યા છે અને ફિસ્કલ ડેફિસિટને 4.4% પર લાયા છે. આ ફિસ્કલ ડેફિસિટ જે 4.4% આવી છે, એમાં મેજર શેર છે રેવન્યુ રિસીટ્સનો, જે 3.3%થી આ વખતે ઇન્ક્રીઝ થઈ રહી છે. એક LRS કરીને જે સ્કીમ છે, જેથી અહીંથી બહાર જનારા લોકો માટે જે પૈસા મોકલે છે, આપણે સપોઝ એજ્યુકેશન માટે કોઈ સ્ટુડન્ટ બહારગામ ગયો હોય અને પહેલી વાર જો એને આપણે પૈસા મોકલી રહ્યા હોય લોનમાંથી છે, તો એમાં 0% TDS છે. ઇટ ઇઝ વેરી ગુડ. અને એના પછી બી દર વર્ષે તમે તમારા બાળકને કે તમારા સગા સંબંધીઓને 10 લાખ સુધી, જે પહેલાં 7 લાખની લિમિટ હતી, હવે 10 લાખ સુધી આઉટ ઓફ ઇન્ડિયા પૈસા મોકલી શકશો વિધાઉટ TDS. ટોય ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડિયા લીડર બનવા જઈ રહ્યું છે આ વખતે. MSMEમાં આ વખતે બહુ મોટો સરસ એક રજૂઆત આવી છે કે 10 લાખ જણાને, 10 લાખ MSME ઉદ્યોગોને 5 લાખની ક્રેડિટ ફેસિલિટીવાળા ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે પહેલા વર્ષમાં. બીજા વર્ષે એ આંકડો વધી શકે છે. એટલે MSME માટે આ 5 લાખની જે ઇન્કમ મળી જાય તો કેશ ફ્લોમાં બહુ જ સારો એમને ફાયદો થઈ જાય. વેરી ગુડ, વેરી નાઇસ મૂવ. આઈ અગેન કોંગ્રેચ્યુલેટ નિર્મલા સીતારમન મેમ ફોર ધીસ વેરી નાઇસ બજેટ, વેરી સ્માર્ટ મૂવ. મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને આ વખતે બજેટ બનાવવામાં આવ્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.